નમસ્કાર મિત્રો. કામધેનુને મળે ના એકે સૂકું ટણખલું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. આજે મારે વાત કરવી છે ગૌચર જમીનો વિશે. કેમ કે અમારા ગામની અંદર ગૌચર જમીન જે છે એમાં જેટકો કંપની એ પ્રસ્તાવ મૂકેલો છે એમનો 765 kV સબસ્ટેશન બનાવવા માટે. અને ગયા વર્ષે જાન્યુઆરીમાં અનિચ્છાએ ન જાણતા સરપંચને વિશ્વાસમાં લઈ અને કદાચ એમને પ્રસ્તાવ ઠરાવ કરાવવાના પ્રયાસો કર્યા, પરંતુ જ્યારે ગામ લોકોને અથવા ગ્રામ પંચાયતને જ્યારે ખ્યાલ આવ્યો તો એ ઠરાવ પણ રદ કર્યો છે સરપંચશ્રીએ. અને એને લઈ અને ગામ લોકોએ ગ્રામસભા ભરી અને ગ્રામસભામાં પણ એ વિરોધ દર્શાવી અને અમારા ગામમાં જે લઘુત્તમ ગૌચર હોવી જોઈએ એ પણ નથી. જે પશુધનની સામે 3000 ઉપર પશુધન છે એની સામે જે ગૌચર હોવી જોઈએ એ પણ નથી. એટલે આ પ્રસ્તાવિત જે ઠરાવ છે કે જે રિક્વેસ્ટ છે એને રદ કરવા માટે આજે અમારા ગામના પશુપાલકો, હિતેચ્છુઓ, ખેડૂતો અને જે પણ ચિંતા કરતા નાગરિકો છે એમને માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠાને, ધારાસભ્યશ્રીને, પર્યાવરણ મંત્રીશ્રીને, પ્રાંત ઓફિસરશ્રીને અને લાગતા વળગતા તમામ પદાધિકારીઓને રિક્વેસ્ટ લેટર આપી અને આ જે પણ પ્રોસેસમાં હોય અંડર એ ન થાય અને કદાચ કરવાની પ્રોસેસમાં મૂક્યું હોય તો એ અમારા ગામની ગૌચર જમીનમાં ન થાય એને લઈ અને અમે ગામ લોકોએ રિક્વેસ્ટ કરી છે. પરંતુ મારે વાત આખા ગુજરાતના ગૌચરની જે પરિસ્થિતિ છે એને લઈને પણ કરવી છે કે ગૌચર એ ગામની સહિયારી સંપત્તિ છે. એ જે ગામનું પશુધન છે એને ચરવા માટેની એ જગ્યા છે. જો પશુધનોને ખોરાક માટેની જગ્યા જ નહીં બચે તો કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે એ આપણે સમજી શકીએ છીએ. માલધારીઓ પણ ગુજરાતના ખૂબ જ રોષે ભરાયેલા છે આ પરિસ્થિતિને લઈને. તો હવે ગુજરાતની આપણે ઓવરઓલ પરિસ્થિતિ જોઈએ તો ગુજરાતની અંદર જે સમાચારોમાં, સમાચાર પત્રોમાં, મીડિયામાં જે અહેવાલો આવ્યા એ પ્રમાણે ખરેખર 43 લાખ એટલે કે 43 લાખ હેક્ટર જમીનની ગુજરાતમાં ગૌચરની જરૂર છે. એની સામે છે કેટલી? 8.5 લાખ હેક્ટર જ છે. એટલે કેટલો ડિફરન્સ છે એ જુઓ. સાથે સાથે આ જે જમીન છે એ કેટલા પશુધન 2 કરોડથી આસપાસ આપણે શું કહેવાય 2018માં નહીં પણ 2019માં આઈ થિંક 2019માં 20મું જે લાઈવ સ્ટોક જે સેન્સસ થયું એ પ્રમાણે ગુજરાતમાં 2.7 કરોડ પશુધન છે. તો આ પશુધનને ખોરાકની જે ફેસિલિટીઝ જોઈએ એ કેવી રીતે આપણે પ્રોવાઈડ કરી શકીએ? આ બહુ ચિંતાનો વિષય છે. એટલે જે ગૌચર ખરેખર ગુજરાતમાં હોવું જોઈએ એ નથી. અરે આપણે ગામડાની પરિસ્થિતિ જોઈએ તો 2303 પ્લસ એવા ગામડા છે કે જેની અંદર બિલકુલ ગૌચર જ નથી. 9000 પ્લસ એવા ગામડા છે કે જેમાં જે લઘુત્તમ જરૂરિયાત હોય પશુધનની સામે એટલી ગૌચરની જમીન પણ નથી. હવે એ 9 અને આ 2300 એટલે 11300 જેવા ગામડામાં તો જે જોઈએ ગૌચર જ નથી અને આપણા ગામડા છે 18000 આસપાસ. તો વિચારો કે કેવી ગંભીર પરિસ્થિતિ છે પશુધન માટે. તો આને લઈ અને બહુ ચિંતિત થવાની જરૂર છે. કારણ કે આ જ્યારે અમારા ગામમાં પ્રશ્ન આવ્યો ત્યારે અમને એની ગંભીરતા દેખાણી. એટલે થયું કે ગામ જ કેમ, આખો તાલુકો, જિલ્લો, આખું રાજ્ય, જ્યાં ત્યાં જે પણ લોકો એ ગામડાના વિસ્તારમાં રહેતા હોય કે નગરપાલિકાના વિસ્તારમાં રહેતા હોય, પશુધનને લઈ અને ખૂબ જ ગંભીર રહેવાની જરૂર છે. કારણ કે એમને ખોરાક નહીં મળે તો એ જીવશે કેવી રીતે? તો આ પશુધનને બચાવવા માટે હવે ગૌચરો જે બચ્યા નથી, જે છે જ નહીં, તો કેવી રીતે લાવશું? તો કોઈક જગ્યાએ કોઈ દબાણ કર્યા હોય અને હવે નવા ઉદ્યોગો કે નવી કંપનીઓ પોતાના સબસ્ટેશનો હોય કે પોતાના સંકુલો હોય કંપનીના, એ એક્ઝિસ્ટિંગ ગૌચરોમાં શા માટે કરવા આવે છે? બીજી કોઈ એવી વૈકલ્પિક વ્યવસ્થા શોધે. આવું જો થશે તો પછી ગામડાઓમાં ગૌચર જ નહીં બચે.
તો આને લઈ અને બહુ ચિંતા કરવાની જરૂર છે, કારણ કે ગુજરાત સરકારના વિવિધ પરિપત્રો જે GR છે એ પ્રમાણે આપણે જોઈએ તો 100 પશુઓએ 40 એકર અથવા 16 હેક્ટર અથવા 100 વીઘા આ જમીન જોઈએ. એટલી જમીન તો આપણે વિચારીએ કે અમારા ગામડાની અંદર દરેક ગામની અંદર પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર ગ્રામ પંચાયતમાં મૂકેલું હોય તો એમાં તમે જોજો તો એની અંદર તમને પશુધનની સંખ્યા જોવા મળશે. તો હવે અમારે 3000 પશુધનની સામે જે જોઈએ એટલું અમારે ગૌચર પણ નથી, અને વધારામાં જેટકોએ પ્રસ્તાવ મૂકી અને એ જમીન છીનવી લેવાનો પ્રયત્ન કર્યો કહેવાય. એટલે આજે ગંભીર પરિસ્થિતિમાં રાજ્યના દરેક નાગરિકોને વિનંતી છે કે આ બધી બાબતો પ્રત્યે ખૂબ ગંભીર રહે, અને ગ્રામ પંચાયતને આને લઈ અને ઓથોરિટી છે, ગ્રામ પંચાયતનો જે ધારો છે 1993 એની અંદર 108ની અંદર જોગવાઈ છે કે ગ્રામ પંચાયત ગ્રામસભા ઠરાવ કરી અને જે નક્કી કરે, અને જો એ ના પાડે તો એ જગ્યામાં બની શકતું નથી. અને છેલ્લી હાયર ઓથોરિટી આપણી જોડે માનનીય કલેક્ટરશ્રી છે જમીન સંપાદન માટે. તાલુકામાં પ્રાંત હોય તો એ માનનીય કલેક્ટરશ્રી આ જમીન સંપાદન આપણે રિક્વેસ્ટ કરીએ તો ન કરીએ, કદાચ એને રદ બાતલ કરે જો આવી પરિસ્થિતિ સર્જાય. આપણી બંધારણની વાત કરીએ તો બંધારણના અનુચ્છેદ 48 એમ કહે છે કે રાજ્યે પશુધનને સંરક્ષણ આપવું પડશે, એટલે પશુધનનું પ્રોટેક્શન કરવાની જવાબદારી રાજ્યની છે. એ જ રીતે 48A જોઈએ અનુચ્છેદ, તો એની અંદર રાજ્યે પર્યાવરણ, જંગલ અને કુદરતી જેટલા બી સંસાધનો છે એનું સંરક્ષણ કરવું પડશે. અને 48 એને કારણે આપણે જોઈએ કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે, વન સંરક્ષણ નિયમ છે, કુદરતી જે પર્યાવરણનું સંરક્ષણના નિયમો છે, 48 એના કારણે એ કાયદાઓ અમલમાં આવેલા છે. એ જ રીતે 51AG અનુચ્છેદ 51AG એમાં એક નાગરિક તરીકે અથવા પદાધિકારી હોય કે મંત્રી, એ પણ છેલ્લે તો નાગરિક છે, કારણ કે આપણું બંધારણ શું કહે છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. એટલે સૌથી પહેલાં આવીએ છીએ આપણે દેશના નાગરિકો, પછી એ રાષ્ટ્રપતિજી હોય, પ્રધાનમંત્રીજી હોય, કોઈ કેન્દ્રીય મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, એ બધા પછી આવે. સૌથી સર્વોપરી આપણા બંધારણે કોને ગણેલા છે? નાગરિકોને. તો એ 51AG જે છે એ શું કહે છે કે દરેક નાગરિકોનું મૂળભૂત કર્તવ્ય છે, એ ચાહે કોઈ પણ હોય, પદાધિકારી હોય, મંત્રી હોય, એમણે પર્યાવરણનું, કુદરતનું અને એ સોર્સિસનું સંરક્ષણ કરવું પડે છે. તો બંધારણે આપણને આ હકો અને અધિકારો આપેલા છે, એને લઈ અને આપણે જાગૃત રહીએ અને જાગૃતતા કેળવી અને આવું આપણા વિસ્તારની અંદર ક્યાંક જે આપણને મળેલા હકો છે એનું હનન ન થાય એને લઈ. કારણ કે સૌથી મોટી વસ્તુ મેં ગૌચરનો જે અભ્યાસ કર્યો અને એટલી ચિંતા થઈ કે ગૌચરની ખરેખર જે રિક્વાયરમેન્ટ હોય એની જગ્યાએ આપણી જોડે કશું નથી. જેમ વનની વાત છે કે વન આપણું આટલું હોવું જોઈએ ગુજરાતમાં, તો પણ એના પ્રમાણમાં પણ વન નથી. તો આ જે કુદરતી આખું સંસાધન છે, કુદરતનું જે આખું જે સ્ટ્રક્ચર છે, એની જે બંધારણ છે, એને બચાવવા માટે આપણે નાગરિકોએ હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને નાગરિકો આ બાબતે પ્રયત્નશીલ રહેશે તો જ આ કુદરતી વાતાવરણ અથવા એનું આખું જે સ્ટ્રક્ચર ઊભું છે એ સહી સલામત રહેશે. નહીં તો આપણે અત્યારે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ જોઈએ છીએ, અલ નીનોની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. તો આ બધા જે પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થશે અને એનો સામનો કરવો પડશે. એટલે આજે મારે ગૌચરની વાત કરવી હતી, અને ગૌચરને લઈ અને દરેક ગામ, નગરપાલિકા, મહાનગરપાલિકામાં રહેતા જાગૃત નાગરિકો, નાગરિક સમાજ અને જે માલધારીઓને લઈ આ બાબતની ખૂબ ચિંતા છે, એને લઈ અને આપણે આપણા એકબીજાના સાથ અને સહિયારા પ્રયાસોથી ગૌચર બચાવીએ. અને સાથે બીજું જે ગૌચર એ કોઈ પણ કંપનીઓએ, ઉદ્યોગોએ દબાણ કરેલું હોય તો એને છૂટું કરવા માટે આપણે પ્રયત્નશીલ રહીએ. ધન્યવાદ.